કલેક્ટર મિહિર પટેલ ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટી તંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડે પગે ઊભું છે। કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિતના અધિકારીઓ સાથે સુઈગામ વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને સંવાદ સાધ્યો હતો તથા વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટી તંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપી હતી। કલેક્ટર મિહિર પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ટ્રેક્ટર અને બોટ મારફતે 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા। તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દૂધવા અને સુઈગામ સહિતના વિસ્તારોમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપીને તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ માટે ખાતરી આપી હતી। કલેક્ટર મિહિર પટેલ બોટ અને ટ્રેક્ટર મારફતે સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં આશ્રય લઈ રહેલા લોકોને મળીને તેમને કઈ કઈ સુવિધાઓ મળી રહી છે તે બાબતે આશ્રિતો સાથે ચર્ચા કરી હતી। તેમણે બાળ સેવા કેન્દ્રની મુલાકાત લઈને બાળકો તથા મહિલાઓ સાથે પણ વાતચીત કરીને તંત્ર તમારી સાથે છે તથા તમામ પ્રકારની સગવડ આપવા બાબતે ચર્ચા કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે। છેલ્લા 24 કલાકથી વરસાદ નોંધાયેલો નથી। આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના બરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો। હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે। ચોક્કસથી મુશ્કેલીનો સમય છે, આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે।